નમસ્કાર પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો પોતાનું દુઃખ બીજાને બતાવવાથી શું થાય છે એના વિશે છે। ચેનલમાં નવા હોવ તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને આ વિડીયોને છેલ્લે સુધી જરૂર જુઓ। તો ચાલો શરૂ કરીએ। દોસ્તો, આજકાલ સમય એવો આવી ગયો છે કે જો આપણે આપણું દુઃખ બીજાને બતાવવા જઈએ તો એ લોકો આપણું દુઃખ સાંભળવાના બદલે એમનું દુઃખ જણાવી દેતા હોય છે। લોકો કહે છે કે સમયની સાથે દર્દ ઓછું થઈ જાય છે, પરંતુ હકીકત એ છે કે સમયની સાથે લોકોને દર્દ સહન કરવાની આદત પડી જાય છે। આજકાલ લોકો દગો પણ એટલી ચાલાકીથી આપતા હોય છે। એક બાજુ પ્યાર દર્શાવે છે અને દિલ બીજે જ કંઈક લગાવે છે। જો તમે સમયની કદર કરતા શીખી લીધું તો સમજી લેવું કે જીવનના અડધા દુઃખો તો તમે એમ જ કાબૂમાં કરી લીધા। ઇજ્જત એમની જ થાય છે જે ઇજ્જત કરે છે, એમની નહીં જેમને ઇજ્જતથી વાત કરતા પણ નથી આવડતું। જો કોઈ માણસ ખરાબ સમયમાં તમારો સાથ છોડી દે તો એમ માની લેવું કે એ માણસ તમારી સાથે હતા જ નહીં। એ માણસથી દૂર રહેવું જે માણસને એની ભૂલ જ ના દેખાતી હોય। જે લોકો કહેતા હતા કે સમય ભરપૂર છે, એ જ લોકો કહે છે કે તમારા સિવાય પણ હજુ કામ છે હવે અમારે। જ્યારે સંબંધોમાં જીદ અને અહંકાર આવી જાય છે ત્યારે એ બંને જીતી જાય છે અને એ સંબંધ હારી જાય છે। જિંદગી ખૂબ જ મોંઘી વસ્તુ છે, એટલા માટે એને મતલબી અને સ્વાર્થી લોકો પાછળ ક્યારેય બરબાદ ના કરતા। દોસ્તો, સારા માણસની કદર કરતા શીખો, કારણ કે એવા લોકો વારંવાર નથી આવતા જિંદગીમાં। તમારી હાલની પરિસ્થિતિ તમારી અંતિમ કથા નથી। આજ તમે જ્યાં છો એ અંત નથી, એ માત્ર શરૂઆત છે। આજની તકલીફો કાલનું ગૌરવ બનાવે છે। ખોયેલી ચીજને યાદ ના કરો, મળેલી ચીજને બરબાદ ના કરો। ખૂબ જ ભીડ હતી અમારી જિંદગીમાં, જેમ જેમ મતલબ નીકળતો ગયો તેમ તેમ મતલબીઓ પણ નીકળતા ગયા। કોઈ કોઈનો સાથ નથી આપતું, બસ બધા જ અહીં મતલબ માટે સાથે રહેતા હોય છે। ખરાબ સમય તમને જિંદગીના એ સત્યનો સામનો કરાવે છે જે તમને સારા સમયમાં અહેસાસ પણ નથી થતો। દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો। વિડીયો જોવા માટે આભાર।